મિટિંગમાં જ્યારે અહીંયા મારી બુકનું વિમોચન થયું ત્યારે મેં તમને એક વાત કરી હતી કે મારી જે 6 બુક છે એ નિર્મોહી પ્રકાશન દ્વારા ઓનલાઈન પ્રકાશિત થઈ હતી અને એનું કોઈ સમારંભમાં વિમોચન થયું હોય એ આપણે કલાપીઠમાં એવો જ આ એક બીજો પ્રસંગ છે કે હું ઘણા ગ્રુપ સાથે સંકળાયેલો છું, ઘણા ફંક્શન એટેન્ડ, પણ મારા વિશે વાત કરવી પડે એવો કોઈ મોકો કે પ્રસંગ ઊભો થયો હોય કે એ કલાકીર્થે મને તક આપી છે અને એના માટે હું મફત સાહેબનું, વાઘેલા સાહેબનું, ભોજક સાહેબનો આપ સૌ મિત્રોનો આભાર માનું છું. હવે મારી સાહિત્ય સફરની જો વાત કરું તો 8મા ધોરણથી 11મા ધોરણ સુધી હું દામનગર, અમરેલી જિલ્લાનું દામનગર છે, ત્યાં અભ્યાસ કરતો. ત્યારે એવું હતું, ત્યારે પ્રિન્ટ મીડિયાનું કે અમારે દરેક ક્લાસની અંદર હેન્ડમેડ મેગેઝિન દરેકે બનાવો. એની અંદર 50 સાઈડ આપણે ડ્રોઈંગ પેપર આવે, એ ડ્રોઈંગ પેપરની અંદર લખીને આપવાનું. ત્યારે હું એમાં કવિતાઓ લખતો. એ સફળ ત્યાં સુધી ચાલી. પછી કોલેજમાં થોડુંક યોગદાન આપ્યું. કોલેજ પૂરી થયા પછી બેન્કિંગ ક્ષેત્રે આવ્યો એટલે આ જે સાહિત્ય સફળ છે ત્યાં અટકી ગઈ. પછી સાહિત્ય સફળ શરૂ થઈ 1977માં, જ્યારે મારા જીવનમાં મારી અંધાંગના જીજ્ઞા ત્રિવેદીનો પ્રવેશ થયો. એને જોઈને મેં પહેલી કવિતા લખી. પછી એને ધ્યાનમાં રાખી અને અનેક કવિતાઓ લખી. અને એના બીજું એક તમને કહું, આજે એક રહસ્ય છે. આજે મારા મિત્રો મને પૂછે છે કે અમે તારી સાથે આટલા વર્ષથી છીએ, તારી આ કલાની અમને ખબર કેમ નહોતી. પણ આ વસ્તુ મારી અને મારી અર્ધાંગના વચ્ચે જ હતી. પ્રસંગોપાત કવિતાઓ લખતો હતો. પછી 2019માં કોરોના પહેલાં અમારે દર મહિને, દર અઠવાડિયે એક એસોસિએશનની મિટિંગ થાય. એમાં મારા એક મિત્રએ કીધું, એક મેગેઝિન ચાલતું હતું, વોટ્સએપ મેગેઝિન, એને પ્રિન્ટ મેગેઝિન વિશ્વ. મને મારા મિત્રો, મોટાભાગના મિત્રો એજ્યુકેટ કહે છે, કેમ કે તું કંઈક લખીને આપ. એટલે ત્યારે કોરોના બરોબર આવ્યો એટલે મેં એને કોરોના વિશે કવિતા લખીને આપી. એ કવિતા ગ્રુપમાં પોસ્ટ થઈ અને મિત્રોએ એટલો બધો ઉત્સાહ બતાવ્યો કે હવે તું લખવાનું ચાલુ કર. અને મેં લખવાનું શરૂ કર્યું. એ સફર આજે પણ ચાલુ છે. હું આ સમય દરમિયાન મારે નિર્મોહી પ્રકાશનના જે અંકિત ચૌધરી છે એની સાથે સંપર્ક થયો અને મારા ઓનલાઈન 6 પુસ્તકો એમણે પ્રકાશિત કર્યા. જેવું કે વખતે આપણે એને કહ્યું હતું સર, એ આપણે વિમોચન કર્યું હતું એ પ્રકાશિત. એ બુકો 400 નવલકથા અને સામાજિક નવલકથા અને રહસ્ય નવલકથા છે. બીજું નિર્મોહી પ્રકાશનની અંદર અમારે હપ્તાવાર બુક કવિતાનું કલેક્શન કરી સંયોજન કરી અને બુકો પ્રકાશિત કરી. એવી 11 બુકો અંતરનાદ નીચે પ્રકાશિત થઈ છે. એ 11 અંતરનાદ કવિતા બુકની અંદર મારી અમારે દરેક કવિની બબ્બે કવિતા લેવામાં આવે છે. એ બબ્બે કવિતાઓ સમજી છે. હમણાં 24 જુલાઈએ 23 જૂને અંકિતભાઈનો બર્થડે હતો. ત્યારે અમારો અંતરનાદ જે કાવ્ય સંગ્રહ છે 8, 9, 10, 11 એનું વિમોચન આપણા જે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી છે એમના હસ્તે ઓનલાઈન કર્યું. હર્ષદ એ જે 4 બુક છે એની અંદર 60 કવિઓની કવિતાઓ છે, એટલે લગભગ 400 કવિતા છે. 400 કવિતામાંથી એમના પ્રવચનમાં 2 કવિઓની કવિતાઓ એમને પસંદ કરી અને એમની જે લાઈન છે એમનું એને પઠન કર્યું. એ હું તમને જે મારી કવિતાનું એમને પઠન કર્યું એ હું તમને આખી કવિતા ગઝલ પસંદ કરી હતી. તમને કહ્યું હું 2 કવિઓનું પઠન કરીશ. એમાં 2 કવિઓની આ ગઝલ મને વધારે પસંદ છે. એ ગઝલના હું તમને એમને જે પસંદ કર્યું હતું કે ચિત્રની પડછાઈને તો ઝૂમ કરતાં આવડે છે. ચિત્રની પડછાઈને તો ઝૂમ કરતાં આવડે છે. ઓળખાયેલી કૃતિને ગુમ કરતાં આવડે છે.
ઓળખાયેલી કૃતિને ગુમ કરતા આવડે છે. માનશો નહીં, આંખ તો ખાલી આંસુ વહાવે છે. માનશો નહીં, આંખ તો ખાલી આંસુ વહાવે છે. જો વાંકું પડે તો સમણું શૂન્ય કરતા આવડે છે. હોય છે પુષ્પો ભરાઈને સુકાયેલા ટોપલામાં, તેમાંથી તો અમને પણ વચકુમ કરતા આવડે છે. હોય છે ક્યાં એક સરખું બધું જગતમાં તો ભલે ને, જે નકામું અમને તેને સુખદ કરતા આવડે છે. ને બધા અટવાય છે આ ઘૂમતા ગ્રહની અસરમાં. જો નમો ઈશ દ્વાર તેને શુભ કરતા આવડે છે. આ ગઝલનો એમણે એમના વક્તવ્યમાં પઠન કર્યું. હવે આગળ મારી જો વાત કરું તો હું ઘણા બધા ગ્રુપ સાથે સંકળાયેલો છું અને મારી કવિતા ગાંધીનગરથી પ્રકાશિત થાય છે, જલફરિયા. એમાં દર અઠવાડિયે કવિતા આવે છે. એ લોકો એક વિષય આપે છે, દર સોમવારે એક વિષય આપે. એ વિષય ગદ્ય હોય કે પદ્ય હોય, એની ઉપર તમારે કવિતા કે પદ્ય લેખ કરીને મોકલવાનો. પછી એકરવીલ જનયોગ કેનેડાથી એક મેગેઝિન પ્રકાશ થાય છે, ઓનલાઈન અને પ્રિન્ટ બંને છે. કેનેડા ગુજરાત ન્યૂઝપેપર, એમાં દર અઠવાડિયે મારી કવિતા પ્રકાશિત થાય છે. પછી યુકેથી એક ઓનલાઈન મેગેઝિન પ્રકાશિત થાય છે, ઓપિનિયન. એની અંદર હું વાર્તા મૂકું ત્યારે પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં લગભગ 70 વાર્તાઓ એમણે પ્રકાશિત કરી છે. યુએસએથી એટલાન્ટામાં એક અહીંયા તમને રેફરન્સ આપી કે યુએસએના એટલાન્ટામાં મારા કૌશિકભાઈ શાહ કરીને મિત્રો છે કે જેને આ સાહિત્યની સફરની અંદર મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. એક સાહિત્યનું વિશ્વ એવું ગ્રુપ ચલાવે છે, જે ઇન્ટરનેશનલ ગ્રુપ છે, એના 44,000 મેમ્બરો છે. અને એમને સાહિત્યમાં બધા મેગેઝિનની અંદર એને મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો અને મદદ પણ કરી. એવી રીતે જનયુગની અંદર જય હિન્દની અંદર મારી એક કવિતાઓ પ્રકાશિત થઈ છે. દિવ્ય ભાસ્કરની અંદર મારી 25 માઇક્રો ફિક્શન વાર્તાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. અને 3 વાર્તા નવલિકા રહસ્ય નવલિકા પ્રકાશિત થઈ છે. પ્રતિલિપિની સાથે હું જોડાયેલું છું. પ્રતિલિપિ તો આપ જાણતા છો એક એપ છે, પણ એ ઇન્ટરનેશનલ લેવલનું છે. પ્રતિલિપિની અંદર મારી એમાં એ લોકોની યોજનાઓ તે સ્પર્ધાઓ ચાલતી જ હોય છે. એટલે એને પ્રતિલિપિ લેખન એવોર્ડ સ્પર્ધા 1 એની અંદર મારી એક મેં જાસૂસ નવલકથા પ્રકાશિત કરી હતી, સિક્રેટ ઓફ મિસ્ટ્રી પ્લેનેટ. જેના 85 પ્રકરણ હતા અને એ લોકોના 2 ગ્રુપો છે, એવોર્ડ ગ્રુપ અને વિજેતા ગ્રુપ. એટલે એ મારી નવલકથા છે વિજેતા ગ્રુપની અંદર સામેલ થઈ. બીજી નવલકથા મેં પ્રકાશિત કરી છે પરફેક્ટ પ્લાનિંગ. એનું રિઝલ્ટ 1 મહિના પછી આવશે. અને અત્યારે ત્રીજી નવલકથા પ્રતિલિપિ ઉપર ચાલી રહી છે મારી, રહસ્યની હાથમાં. એ ઓનગોઈંગ છે. એટલે એ પૂરી થયા પછી એ લોકો 2 મહિના પછી રિઝલ્ટ આપતા હોય છે. અને જે રિઝલ્ટ છે ઇન્ટરનેશનલ લેવલે પ્રકાશિત. બીજું સ્ટોરી મિરર, કે જે એક ઇન્ટરનેશનલ પ્રકાશન છે અને 18 ભાષામાં પ્રકાશિત. સ્ટોરી મિરરની અંદર એ લોકો દરેક વખતે તમે જે પોસ્ટ કરતા હો વાર્તા કે કવિતા, એમાં તમને મેસેજ મોકલે કે આ મહિને તમે ઓથર ઓફ ધ વીક કે ઓથર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયા છો, તો તમારી વાર્તા મોકલો. એવા જેટલા લોકો નોમિનેટ થયા હોય એ બધા એ વાર્તા મોકલવા. અને એ વાર્તાની અંદરથી જે ફર્સ્ટ સિલેક્ટ થાય એને ઓથર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવે, તો ઓથર ઓફ ધ વીકનો એવોર્ડ આપવામાં કે બેસ્ટ વાર્તાનો એવોર્ડ. આવા એવોર્ડે પણ મને થોડી મિરર તરફથી ઘણા બધા. એટલે ટૂંકમાં કહું તો મારો જે આ સફર છે એની અંદર મારા ઘણા મિત્રોએ મને સપોર્ટ કર્યો છે, સહકાર આપ્યો છે.
એમાં અમુક મિત્રોનું નામ નહીં લઉં તો એમ લાગશે કે એ લોકોના પ્રત્યેની મારી આભારની લાગણી વ્યક્ત કરવામાં હું ચૂકી ગયો છું. મને આ સ્વરૂપ મોબાઈલની અંદર તમે અત્યારે ખબર છે કે ઇંગ્લિશ ટાઈપ કરીને એટલે ગુજરાતી ટાઈપ થાય છે. આ વસ્તુનું માર્ગદર્શન મને મારા મિત્ર શરદભાઈ ત્રિવેદી આપ્યું. શરદભાઈ ત્રિવેદી અને ઉપેનભાઈ દેસાઈએ માર્ગદર્શન આપ્યું એટલે હું એટલું બધું લખી શક્યો છું. બાકી ટાઈપિંગ કરીને કે હાથે લખીને લખવું એટલું બધું એ શક્ય જ નથી. એવું બીજું ગ્રુપ છે વિસ્મય કે જેની અંદર દર અઠવાડિયે અમારું કોઈને કોઈ આર્ટિકલ કે વાર્તા કવિતા કે કોઈ પણ વસ્તુ પ્રકાશિત થાય છે. એટલે સોશિયલ મીડિયાનો સપોર્ટથી મને ઘણું બધું મળ્યું છે અને સોશિયલ મીડિયા તરફથી મને પ્રતિભાવ પણ ઘણા બધા સારા મળ્યા છે. એટલે આ રીતે એકંદરે જોઈએ અને બીજું વધુ મને પ્લેટફોર્મ જો મળ્યું હોય આ બધી વાત કરવા માટેની તો એ કલાતીત છે. એ કલાતીતનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે કદાચ જો કલાતીત ગ્રુપમાં મને મફત સાહેબે એ ન કર્યો હોય કે અહીંયા સુધી ન આવ્યો તો આજે હું જે વાત કરું છું એ કદાચ હું ન કરી શક્યો હોય. કારણ કે મિત્રો મારે ત્યારે એમ કે તું એમ કે સારું લખે છે પણ એને કહું તો લખે છે તો મને મેસેજ તો કરો એ કે એ બધું રહેવા દે તું લખે છે. બીજું આપણા રહીશ મીડિયા સાહેબનો એવા જે બધા નામિત કવિઓ છે એ કવિતાઓનું ગઝલોનું મેં કાવ્ય રસ દર્શન કર્યું છે, આસ્વાદ કર્યું છે જે મારા ગ્રુપમાં પ્રકાશિત થતું. એવા 35 કવિઓનું મેં રસ દર્શન કર્યું છે. આપણે બધા કવિઓ જ છો એટલે તમે માની શકો કોઈ પણ કવિતા કે ગઝલનું રસ દર્શન કરવું ને એ અઘરામાં અઘરી વસ્તુ છે. કારણ કે કવિએ પોતે શું ભાવથી લખ્યું છે એ ભાવને પકડીને તમારે એનું રસ દર્શન કરવાનું હોય છે. અને ઘણી વખત હું કરું પછી જે કવિઓ એને મોકલું કે ભાઈ મેં આ કર્યું છે આમાં તમને કોઈ એવું નથી લાગતું ને કે હું તમારા જે વિચારો છે એથી દૂર ગયો અથવા તો તમારા વિચારોને ન સમજી શક્યો. ત્યારે ઘણા મિત્રોએ એવું કહ્યું કે તે જે લખ્યું છે એવું તમને અત્યારે સમજાય કે અમે એટલું બધું સમજીને લખ્યું હતું. એટલે ટૂંકમાં કહેવાનું એટલું છે કે જો સપોર્ટ તમને મળે, સહકાર મળે ને તો દરેક તમારામાં જે ક્રિએટિવિટી છે ને એ બહાર આવવાની. જો કોરોના ન આવ્યો, મારા મિત્રએ મને ન કીધું હોય તો કદાચ હું અત્યારે જે એટલું બધું લખી શક્યો એટલું લખ્યું. મારી પાસે 350 વાર્તાઓ છે અને 55 રહસ્ય નવલિકાઓ છે. રહસ્ય નવલિકાની અંદર એક જ ચેપ્ટરમાં નથી પૂરી થતી. એનું રહસ્ય જ્યાં સુધી ન બહાર આવે ત્યાં સુધી ચાલતી હોય. એટલે 3 ચેપ્ટરથી શરૂ કરીને 16 ચેપ્ટર સુધીની રહસ્ય નવલિકાઓ મારી પાસે લખાણ ઘણું છે પણ પ્રકાશિત નથી કરતો એટલે કે પ્રિન્ટ મીડિયા પર વાંચતું જ નથી. આજે ઓનલાઈન જ બધા વાંચે છે. આજે હું જો ધારું તો 10 થી 15 પ્રકાશિત કરી શકું છું કરવા મોબાઈલમાં. અને પણ પ્રિન્ટ મીડિયામાં જતા એટલે બધા એમ જ કે ઓનલાઈન છે તો ગ્રુપમાં અમુક અમે વાંચી લઈશું. એટલે અત્યારે ફ્રી ભોજન બધાને વધારે બધા. ચલો થેન્ક યુ. તમે લોકોએ ભાવ્યો અને ખાસ તો મફત સાહેબ, વાઘેલા સાહેબ અને ભોજક સાહેબને આપ સૌ મિત્રોનો સાથે ઊભા રહીને વાત કરવાનો જે મને તક મળે ને એ મારા માટે મોટો તક છે. સોલંકી દિલીપભાઈ ધોળકિયા કવિ, એનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. તો જુલાઈ 2024ની અંદર એક એમને બધા કવિઓને ભેગા કરીને 109 કવિઓ એ ભેગા કરીને એક કવિતાની કૃત પ્રકાશિત કરી. એક એનો જે મુખ્ય ધ્યેય એ હતો કે ગિરનારને લગતી જ કવિતા એમાં લખવાની. 109 કવિઓએ જે કવિતાઓ લખી છે ગિરનારના ઉપર જ લખી છે, બીજો કોઈ વિષય નહીં. એ કવિતાનો જે બુકનું વિમોચન આપણા કંડિયા સાહેબ, ભાઈ કંડિયા પદ્મશ્રી છે, એમના હાથે વિમોચન થયું હતું. ને એમના હાથે અને આ જે બુક છે એ વર્લ્ડ રેકોર્ડ બુક ઓફની અંદર રેકોર્ડ કરી છે. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે એ પહેલી એવી બુક છે ગુજરાતની કે જે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થયું હોય. અને એનું વિમોચન વિષ્ણુભાઈ સાહેબના હાથે થઈને અમને બધાને સર્ટિફિકેટ અને મેડલ આપ્યા હતા. આજે હું એ લાવવાનો હતો, ખબર નહીં મને ક્યાં મૂકી દીધા. સર્ટિફિકેટ કે મેડલ હું તમને બીજી વખત આપણે મળશું અને બતાવીશ અને આગળ વધતા જાઓ. એ રહસ્ય નવલિકા લખવી કે જાસૂસ નવલકથા લખવી વધુ અઘરું એટલા માટે કે વાર્તાની અંદર તમારે કોઈ છુપાવવાનું હોતું નથી. જ્યારે રહસ્ય નવલિકા કે જાસૂસ નવલકથામાં જો પહેલાં કે બીજા ચેપ્ટરમાં જ ખબર પડી ગઈ તો
આગળ કોઈ વાંચવાનું નથી. એટલે એ વધુ અઘરું એટલા માટે છે કે તમારે છુપાવતા જવાનું છે. તમે જે પ્રસંગો ઊભા કર્યા છે એ પ્રસંગોના પણ જવાબ દેતા જવાના છે. અને અંતે તમારે કહેવાનું છે કે આ બન્યું છે. એટલે મને ઘણા મિત્રો કહે છે તો એટલે ઘણા બધા નામથી જેમ્સ બોન્ડ છો ને પેલો એવું બધું ઘણું કહે છે. પણ એ બધું અઘરું એટલે જ એમાં કહે કે તારા મગજમાં આવું બધું રહસ્ય આવે છે કે મેં કીધું જો ભાઈ હવે એમાં હું માતાજીને હું માનું છું. હું લખવા બેસું છું ત્યારે કોઈ પણ પ્રકારનું વિચારીને લખવા નથી બેસતો. શરૂ કરું છું અને પૂરું થાય ત્યાં સુધી તેના વિચારો આવે છે હું લખતો જાઉં છું. એટલે હું એમ માનું છું કે મારામાં જે કંઈ ક્રિએટિવિટી આવી તો હું જે કાંઈ લખું છું એ ઓનલી સરસ્વતી માતાની કૃપા સિવાય કંઈ નથી. એને જો કૃપા ન હોય હું કંઈ લખી શકું નહીં, કારણ કે મારામાં કંઈ નથી. જો મારામાં હોત તો 2019 પહેલાં મેં ઘણું લખ્યું હોત. પણ એને સમય આવ્યો, સમય બતાવ્યો, કોરોના આવ્યો અને એક પ્લેટફોર્મ આપ્યું. હવે તો દોડ, મેં તને રસ્તો આપ્યો, દોડવાનું કામ તારું. તારી સાથે હું કોઈ મિત્રને બીજું કોઈ પ્રશ્ન પૂછો? એક સાહેબે નામ લીધું લલિતભાઈ ઢોલકિયા શ્યામ, તો જુનાગઢ એમને એ છે ને સાહેબ મારા હું જ્યારથી જાણું છું એમને એ પણ આપની જેમ કાવ્ય આસ્વાદ ખૂબ કરાવે છે. રસનો વિષય છે અને ખૂબ લાંબુ સરસ મજાનો આસ્વાદ એ કરાવે છે. આપણા આસ્વાદ મેં ક્યારેય માણ્યા નથી, પણ આપે જે વાત કરી એના ઉપરથી કેટલું કેવું કે જે કાવ્ય આસ્વાદ જે આપ કરાવો છો ને આપની જે માન્યતા છે કે આપણે કવિનો જે ભાવ છે એને ઉજાગર કરવો, તો ના, ખરેખર એવું બિલકુલ છે નહીં. જે આસ્વાદ કરાવનાર છે ને એ અલગ 25 કે 50 પ્રકારે આસ્વાદ કરાવી શકે. કવિનો ભાવ તો એની જગ્યાએ રહેવાનો જ છે, પણ એનીથી અલગ વિચારીને એ જે કવિતાના એ ગઝલના શેરના કોઈ પણના ભાવ ઉઘાડી આપવા, જે કવિને પોતાને લખનારને પોતાને આશ્ચર્ય થાય કે પેલા આ વસ્તુ તો મેં ક્યારેય વિચારી જ નથી કે આનું આ બીજું આવું પાછું પણ હોય. એ જ મહત્વનું છે. એટલે આપ જે આશાવાદ કરાવો છો ને એ વસ્તુ ખરેખર આ રીતના ચમત્કૃતિ એમ જ બને છે કે કવિની ઉપરવટ જઈને, એના વિચારોની ઉપરવટ જઈને જે આપણે આસ્વાદ કરાવીએ છીએ ને એ ખૂબ મહત્વનું છે કે કવિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે કદાચ દાન સાહેબને પણ એ વાતનો ખ્યાલ છે કે આસ્વાદકનો આસ્વાદ એટલે એ પ્રકારનો જ આસ્વાદ હોય. હવે તમને અહીંયા તમને કહું, આસ્વાદ દિલીપભાઈ ધોળકિયાનું દિલીપભાઈ ધોળકિયાનો એક ગઝલનો મેં આસ્વાદ કર્યો. એમની સાથે જે મારા કોન્ટેક્ટ થયો અહીંથી જ થયો, કારણ કે અમને એમના પરિચયમાં નહોતો. એમને મેં મોકલ્યો એટલે એને વાંચીને મેં એમની પાસેથી માગ્યું, સૂચન માગ્યું કે ભાઈ તમારી ગઝલ છે, આમાં મેં જે લખ્યું છે એ તમે જોઈ લો. તે એનો તરત જવાબ આવ્યો કે મારી ગઝલનો તમે જે આસ્વાદ કર્યો છે, આવો આસ્વાદ જો હું કરવા બેઠો હોત તો હું પણ ન કરી શકું. અને બીજું તમે જે કહ્યું કે કોઈ પણ કવિતા, ગઝલ કે એનો આસ્વાદ છે ને એ અનેક પરિમાણથી થતો હોય છે. આજે હું તમને અહીંથી જોઉં છું તો અહીંથી જોઉં છું, ભટ્ટ સાહેબ અહીંથી જોવે છે, અહીંથી જોવે, એ જે રીતે જોવે છે એ રીતે એનો આસ્વાદ થાય છે. પણ એનો મુખ્ય એ હોય છે કે તમે આસ્વાદ ગમે રીતે કરો, પણ કવિનો જે ભાવ છે એ ભાવને ટચ તો થવો જોઈએ. એટલા માટે કે એના ભાવને તમે જ્યારે આસ્વાદ કરી રહ્યા છો તો તમે તમારું પોતાનું ક્રિએટિવિટી આપો છો, પણ એને ભૂલીને ના આપી શકો. તમે એના ગઝલ કે કાવ્યના રચનાઓ કે લીટીઓને વિસ્તૃત કરો છો. કંઈ વિસ્તૃત એવી રીતે ન થવી જોઈએ કે તમે કવિ પોતે પાછળ વયો છે, તમે આગળ વયો જાઓ. કારણ કે આસ્વાદની અંદર કવિ હંમેશા આગળ રહે છે, લખનાર કવિ, આસ્વાદ કરનાર પાછળ. 100% વાત છે. પણ આસ્વાદક હંમેશા એ છે ને કવિના ભાવોને તો એને લખ્યા જ હોય 100% આસ્વાદમાં, પણ એનાથી ઉપર જે અલગ તમે કીધું મારો હું અહીંયાથી આ દ્રષ્ટિથી આમ જોઉં છું, આ દ્રષ્ટિથી. અને તમારો તમે કહો છો મારો અનુભવ પણ ઉપર લઈ જાય. મારો અનુભવ પણ છે કવિના કે જે ભાવાર્થને પકડીને હાલને તે જ આ આસ્વાદ કહેવાય. હૃદયને કવિના હૃદયને સ્પર્શે ને તો તે ભાવાર્થ કહેવાય. હું તમને કહું છું કે મેં મારી જ કવિતાઓનો મેં મારી જ કવિતાની ગઝલને આસ્વાદ કર્યા, મારી કવિતાની ગઝલને આસ્વાદ કર્યા છે. એ આસ્વાદ કર્યા પછી મેં જ્યારે વાંચ્યું ત્યારે મને પોતાને વિચાર થયો કે મેં આટલું બધું સરસ આમાં લખ્યું છે, આટલું બધું મેં મારો ભાવ આમાં નાખ્યો છે. જ્યારે મને પોતાને એ પ્રશ્ન થયો હતો કે આમે ગઝલ લખી નાખી, કવિતા લખી નાખી, એનો આસ્વાદ મેં કર્યો.
આ અપવાદ મેં કર્યો છે એના ભાવને હું પકડીને ચાલું તો આટલો બધો ભાવ હું આમાં ઉતારી શક્યો હતો. આ પ્રશ્ન દરેક કવિને થાય અને થવો જોઈએ. હા બોલો પૂછું બોલો પૂછું સર સરસ તમે અત્યારે રહસ્ય અને જાસૂસી કથાઓ લખો છો એ વાત જાણીને આનંદ થયો. કારણ કે ખાસ કરીને ઉપન્યાસની જ્યારે શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ તિલસ્મી અય્યારી અને જાસૂસી ઉપન્યાસથી મોટા ભાગે શરૂઆત થઈ. ખાસ કરીને હિન્દીમાં વાત કરીએ તો ચંદ્રકાંતા જેવો એક ઉપન્યાસ લખાણો કે જેના લોકોને હિન્દી શીખવા માટે મજબૂર કર્યો અને પછીના સમયમાં એ સિરિયલ સ્વરૂપે પણ ચંદ્રકાંતા એ આવ્યું અને લોકોએ એટલું બધું એને સ્વીકાર્યું કે એ ઉપન્યાસ અમર થઈ ગયો. એટલે તિલસ્મી અય્યારી અને જાસૂસી ઉપન્યાસો તમે આ જમાનામાં લખો છો કારણ કે અત્યારે જમાનો એનો નથી, છતાં તમે એ સ્વરૂપ પકડીને લખો છો એ જાણીને ખૂબ આનંદ થયો. મારે જાણવું એ વાત છે કે જેમ એ સમયે તિલસ્મી ઉપન્યાસો ઉપર આવી સરસ મજાની સિરિયલ કથાઓ બની, શું તમે ક્યારે એવો પ્રયત્ન કર્યો છે કે તમારી જાસૂસી કથાઓ કે જાસૂસી નવલકથાનું કોઈ ફિલ્માંકન થાય અથવા એવો કોઈ પ્રયત્ન તમે ક્યારેય કરેલો ખરો? ને એવો કોઈ પ્રયત્ન નથી કર્યો એટલા માટે કે એવું કોઈ મને ફિલ્ડ હજી એવું કોઈ મળ્યું નથી. મળે તો નહીં, ફિલ્ડ મળ્યું નથી. પણ હવે તમને અહીંયા વાત તમે કરી જાય કહી કે સોલંકી સાહેબની સાથે ઓળખાણ થઈ, ભાસ્કરભાઈની સાથે ઓળખાણ થઈ, પછી મારી પૌત્ર વાર્તા છે એની ઉપર એમને શોર્ટ ફિલ્મ બનાવી. એટલે હું કહું છું મારા દીકરાઓને અને દીકરીઓને મારા ઘરનાઓને કે મારી વાર્તા ઉપરથી ગમે ત્યારે ફિલ્મ બનશે, હું જોઈશ કે નહીં જોઉં પણ તમે લોકો જોશો. તો કે રહસ્ય નવલિકા અને નવલકથાઓ અત્યારે વાંચવી જોઈએ એટલા માટે કે એની અંદરથી સામાજિક બાબતો તમને સામે દેખાય છે. જે બને છે એ તમે એમાં લખો છો. પણ રહસ્ય નવલિકામાં જે નથી બનતું એ તમે લખો, તમને જે નથી દેખાતું એ તમે લખો. કારણ કે મેં પરફેક્ટ સિક્રેટ ઓફ મિસ્ટિક પ્લેનેટ લખી છે. હવે એની અંદર મારો જે સેન્ટ્રલ આઈડિયા એ છે કે પૃથ્વીવાસી અને એલિયન્સ એના સમાગમથી પ્રચોદપતિ ઉત્પત્તિ કરી અને પૃથ્વી ઉપર રાજ કરવું, આ એનો સેન્ટ્રલ આઈડિયા. હવે આ સેન્ટ્રલ આઈડિયા ઉપર આખી વાર્તા ઊભી કરવી એ અઘરું. અને એ સેન્ટ્રલ આઈડિયા પણ છેલ્લે પછી પ્રદર્શિત થવો જોઈએ, છેલ્લે પ્રકરણમાં કે હું આ કહેવાનું. અને એ એટલે નથી લખાતું તમે કીધું કે અઘરું પડે. સાદી વાર્તા લખીને એ બહુ સારી. અને અત્યારે એઆઈનો જમાનો આવી ગયો. એઆઈની અંદર એક વસ્તુ છે એ એઆઈ તમને ટૂલ્સ આપશે તમને. થેન્ક યુ.